હેલો ગાઈસ, ફરી સ્વાગત છે તમારા બધાનું મારા મિની બ્લોગમાં। આજે તો સવારમાં ફ્રેશ થઈને મેં બનાવી હતી મારા માટે ગરમા ગરમ ચાય કે સલૂને જવા માટે, કેમ કે હવે સાતમ આઠમની સીઝન પણ આવે છે ને થોડુંક એડિટિંગ અને વર્ક પણ હતું। અને જેવી સલૂને પહોંચી એવા પ્રતાપ તો નીચે બેઠા હતા। મેં કીધું તમે કેમ નીચે બેઠા છો? તો કે તારી જ રાહ જોઈને બેઠો હતો દીકરા। મેં કીધું સાવ ખોટા સવારમાં ખોટું બોલો છો। તો કે સાચે કે તારી રાહ જોતો હતો। પછી ચા લઈ આવ્યા ને અમે બે જણાએ પી લીધી ચા, અને પછી હું લાગી ગઈ સીધા મારા વર્કમાં, કેમ કે સાતમ આઠમની સીઝનના ઓફર પણ બનાવવાના જે અમારા બ્લોસમ ફેમિલી સલૂનના ઇન્સ્ટાગ્રામ પેજ પર મેં પોસ્ટ કરેલું છે, એમાં તમે જરૂરથી જોજો। અને આજે પણ પ્રતાપ મને બાર ચક્કર મારવા ન લઈ ગયા ને એકલા બાર આટો મારીને ચા લઈને આવતા રહ્યા, ને મને આજે બાર ચા પીવા ન લઈ ગયા। મેં કીધું હું તમારી કીટા છું ને આજે મારે ચાય નથી પી, તો કે ચા પી લે। મેં કીધું એક શરતે, મને બટકો ભરવા દો। તો એના હાથ ઉપર મેં એવો જોરદારનો બટકો ભરીને બધી દાઈ ઉતારી દીધી અને કરી નાખ્યું સમાધાન ને પી લીધી સમાધાનની ચાય। પ્રતાપ કે તને બહુ મજા આવી ને બટકો ભરવાની? મેં હા, કે 3 ચાન્સ આપો, હાલે બટકો ભરીને બતાવ, એમ કરીને મને ખોટે ખોટી હેરાન કરતા હતા ને અમે મજાક મસ્તી કરતા હસતા હતા। પછી ફ્રી થઈને નીકળી ગયા ઘરે જવા માટે, ને પ્રતાપ મને ઘરે મૂકીને નીકળી ગયા, ને મેં કીધું ટાટા બાય બાય, કાલે મળ્યા। ઘરે આવીને ફ્રેશ થયા ને દીવા અગરબત્તી કર્યા, કેમ કે દશામાના વ્રત પણ ચાલુ છે। અને પછી મેં બનાવી ગરમા ગરમ રોટલી, અને તમે જો રોટલીનો આપણે પ્રીમિયમ ક્લાસ કરેલો છે, અને આ નકશા આકાર રોટલી મેં બનાવેલી। આના માટે મેડમ મને એવોર્ડ પણ આપતા હતા, પણ મેડમને મેં જ કીધું તમે તમારી પાસે એવોર્ડ રાખો ને, મારે નથી જોતો। પછી બેસી ગઈ એકટાણું કરવા માટે। મમ્મીએ બનાવી હતી મસ્ત મજાની ભરેલા રીંગણાની સબ્જી, અને મેં બનાવી હતી રોટલી। આ જ રીતે આજનો દિવસ ખતમ થયો। મળીએ કાલના નવા મિની વ્લોગમાં। ટાટા બાય બાય।